આપણે દરિયાને પાર કરીને જવાનું છે ઓલા કાંઠે મહાદેવના દર્શન કરવા. તો ચાલો ફેમિલી, ફાઇનલી આપણે ચડી ગયા છે નાની હોડીમાં. તમે જોઈ શકો છો જો નાની હોડી વાંચી જો પડી જશે છે ને અમને જોવા મળી ગઈ શું મોટી બડી શીપ બ્રો. આ તો હરાયા દરિયો વચમાં અમે બધા ને સાઈડમાં જંગલ વિસ્તાર છે. જેનું કોઈનું અહીંયા આવીને લઈ જાજો. જો દિલ મેડિયા દિલ તો ફાઇનલ આપણે પહોંચી ગયા છે મહાદેવના મંદિરે. શું કહે છે? ગંગનાથ મહાદેવના મંદિરે. હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી વાર આવી ગયા છે એક જબરદસ્ત વ્લોગ લઈને. અને મિત્રો આજે છે મહાશિવરાત્રી, એટલે સૌથી પહેલા તમને બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાએ. તો ફરી વાર આવી ગયા છે ને અત્યારે સવારના પણ હું વહેલો ઉઠી ગયો છું અને અત્યારે મારે નાવાનું બાકી છે, એટલે સૌથી પહેલા મેં વ્લોગ ચાલુ કર્યો છે. અને આજે અમારો પ્લાન છે ગંગનાથ મહાદેવના દર્શન કરવાનો, જો કે છારા છે આવેલું છે, એટલે બધા મિત્રો ભેગા થઈને જશું અને ફૂલ એન્જોય મોજ કરીશું આજના વ્લોગની અંદર. તો ચાલો ફેમિલી, હું અત્યારે ફટાફટ નાહી લઉં અને બધા મિત્રો ભેગા થાય ત્યારે આપણે બધા મળીએ. ચાલો ફેમિલી. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છે દરિયા કિનારે ને આપણે દરિયાને પાર કરીને જવાનું છે ઓલા કાંઠે મહાદેવના દર્શન કરવા. જોઈ શકો છો બધા મિત્રો પણ આવી ગયા છે. જો અહીંયા પવન બહુ છે મિત્રો, પવન એટલે મારો અવાજ તમને આવતો હશે નહીં. તો ચાલો દરિયો પાર કરીને તમને મળીએ. જો આ દરિયો છે, આપણે પાર કરવાનો છે, તો અમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો ફેમિલી, ફાઇનલી આપણે ચડી ગયા છે નાની હોડીમાં. તમે જોઈ શકો છો. હવે તો તમે જોઈ શકો છો આવી રીતના તો બેસવું પડે, કેમ કે બેલેન્સ બે બાજુ સરખું રાખવું પડે. બેલેન્સ સરખું રહ્યું શું ડૂબી જવું એટલે વાંધો તો આવે ને, આપણે તરતા આવડે. બીજું આપણે જો નાની હોડી વાંચી જવું ઓલા ભાઈઓ બધા ચડે છે પડી જશે. અને જો આપણે પછી તૈયાર જ છે, હવે આપણે દરિયા બેસી ગયા છે. તો ચાલો હવે તમને ફેમિલી ઓલા કાંઠે જઈને તમને વાત કરીએ. મિત્રો ફાઇનલી છે આપણે દરિયો છે તપી ગયા છે. ટ્રેન્ડી લઈને નાની હોડી લઈને થાકી ગયા. ટ્રેન આવી ગયા. હવે જવાનું ચાલી મહાદેવના દર્શન કરવા. અચ્છા હર મહાદેવ. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે આ કાંઠે આવી ગયા છે ને અહીંયા અમને જોવા મળી ગઈ શું મોટી બડી શીપ બ્રો. આ તો હરાયા પાંચ શીપની નીચે મેં મોટી બધી શીપ મળી ગઈ છે જો. અને બધા મિત્રો ચાલવા માંડ્યા છે, કેમ કે અહીંથી અમારે ઘણું બધી ચાલવાનું છે મિત્રો. આવો કંઈક બ્યુટીફુલ નજારો જોતા અને તમને બતાવતા જશું. બ્લોગમાં એટેક કરીશું, એન્જોય બી કરીશું. તો જો મિત્રો તમે અહીંયા ચાલો ફેમિલી, બ્લોગમાં એટેક બન્યા છે. મસ્ત વ્યૂ છે, તમે વાત પૂછો માં, એટલું મસ્ત વ્યૂ છે ને કે વાત પૂછો માં. ચાલો બન્યા રહેજો એમ. અમે કેટલું બધી ચાલી ગયા છે. આ પાણી બધું આખી પી ગયું મેં. નીચે દરિયાનું પાણી છે ને, દરિયાનું પાણી મેં ભરી ગયું. દરિયાનું પાણી ભરેલું ચોખ્ખું જ પાણી, જો ચોખ્ખું જ લાગે છે. બધા ફ્રેન્ડને હું પીરાવી કે તમારે પાણી પીવાનું છે, જોઈએ કોણ પીસ કોણ નહીં દરિયાનું પાણી. ચાલો મજા તો ફેમિલી તમે જોઈ શકો છો અહીંયા આપણે કેવી ફાઇટ ઉપર ચાલી જાય છે. રસ્તો તો ચોખ્ખર બચલો હવે આખા બૂટ બોડી નાખે પાણીમાં. ભાઈ તમે જોઈ શકો છો આટલો અચાનક છે. ચાલતા જશું પચા વચ્ચે ભાઈ. મિત્રો તમે આવો રસ્તો કોઈ જોયો હોય તો ખાડો તમે આમ હાલો ને તમને એમ લાગે કે પગમાં આપણે પગ ખાડામાં ગળી જશે અંદર. કેમ? પગ છે ને ખાડામાં ગળી જશે અંદર એમ છે. જોઈ જાય કે હા ભાઈ દરિયો વચમાં અમે બધા ને સાઈડમાં જંગલ વિસ્તાર છે. હા એકવાર આ તમને લાગી ને ભાઈટ, તમને યાદ રાખે 2-3 મહિના લગીને યાદ આવે કે આનો ઘાવ છે નહીં જાય નહીં લેલો. ઘાવ બહુ ઊંડો હોય નો છે હું ભાઈ. ઉઠી ગયા અમારી ભાષામાં અને કુડી કહેવાય. અમે પેલા વીણવા આવતા ને પછી વેચતા.
બિઝનેસ હજી લેવા બિઝનેસ કરતા બિઝનેસ ફેમિલી તમે જોઈ શકો છો અમારા ગામની ઝટીપટી કઈ દેખાતી નથી અમે અત્યારે ક્યાં પહોંચ્યા છે રાહુલભાઈ? અત્યારે બહુ આગળ આવી ગયા છે, લગભગ અડધો 1 કિલોમીટર મતલબ 1 કલાક ચાલી ગયા છે બધા ફ્રેન્ડ્સ. અત્યારે રસ્તા પર આવ્યા છે આપણે ખોડિયાર માતાનું મંદિર. જો અહીંયા એ કહેવાય બે ત્રણ જગ્યાએ વાવતી લગાવી છે ખોડિયાર માતાની. દર્શન કરીએ પછી આપણે આગળ સફર કન્ટિન્યુ કરીએ. દરિયામાં જંગલની વચ્ચે ચાલવાની બહુ મજા આવે છે. થોડો તડકો છે એટલો બધી પણ નથી, એટલે આપણે સાંજના એવા એટલે બધા ફ્રેન્ડ દર્શન કરીએ અને પછી તમને દર્શન કરાવીએ. ચલો ચલો બોઈસ. તો ફેમિલી તમે મારી પાછળ જોઈ શકો છો ખોડિયાર માતાનું મંદિર. જો એનું વ્યૂ કંઈક આવું છે, જો જંગલ જ છે આ બાજુ અને વચમાં ખોડિયાર માતાનું મંદિર છે. કેમ રાહુલભાઈ? દર્શન કરીએ બહુ મજા આવી જશે આપણે. એટલે માના દર્શન કરીને જાઉં આપણે ભોલે બાબાના દર્શન. યસ તો અમારા ગામથી કેટલા દૂર બેઠેલા છે તો જઈએ છીએ અને મળવા. યસ જો તો ચાલો ફેમિલી આપણે ખોડિયાર માતાના દર્શન કરીએ પછી આગળ જઈએ મહાદેવને દર્શન કરવા. ચાલો ફેમિલી આપણે ખોડિયાર માતાના દર્શન કરી નાખ્યા છે, તો ચાલો હવે બૂટ પહેરી લીધા. હવે આગળ વધીએ બીજું પાણી આપણે ક્યાં જવાનું છે આગળ? આગળ હવે છે ને ગંગનાથ મહાદેવના દર્શન કરવા. હા ખારું પાણી રાખી દે ઉલટા ચોર કોટવા કરે. પીરાવી દીધું. મિત્રો આ લોકોનું કોઈ પાણી પીતા નહીં, ખારું પાણી પીરાવી દે. તો ચાલો ફેમિલી તો આમ મજાક મસ્તી કરતા કરતા માયલા જઈશું આપણે મહાદેવના દર્શન કરવા અને આપણે ખોડિયાર માતાના દર્શન કરી નાખ્યા. મિત્રો હવે હાલીને બહુ થાકી ગયા છે, માતાજીના દર્શન પણ થઈ ગયા છે. હવે જો બધું મિત્રો ઠંડુ પીવે છે, મહેશ્વરભાઈ આપે છે. થાકી ગયો એટલે ઠંડુ તો પીવું જ પડે. બુટીકભાઈ ઠંડુ પીવો. નાસ્તો અમે છે ને અમે નાસ્તો બી બહુ લાવ્યા છે. અમે છે ને અમે ભાઈ હટાડી દીધું છે અત્યારે. ઓલી બાજુ હટાડી દીધું કેમ કે છે ને આવી ને પછી અમે નાસ્તો કરશું. પેલા દર્શન કરી આવ્યું પેલા મહાદેવના ભોળે બાબાના, પછી દર્શન કરીને આવી ભાંગ પી પાછા આવશો અહીંયા પછી પેલા નાસ્તો કરશું. એટલે નાસ્તો લાવવો પડે કારણ કે નાસ્તો બહુ છે એટલે હટાડવો પડે. આ કોઈ ઉપાડતા નથી અત્યારે, એટલે વરણ બહુ જ આપણે બહુ લાંબો હોય ઓલી બાજુ છે એટલા માટે. જો રોશનભાઈ. હા બોલો ભાઈ. ઠંડુ પી લઈએ. આજકાલ ઈમાનદારી બહુ વધી ગઈ છે અમારા માણસોમાં. તો ફેમિલી હવે જાતા હતા રસ્તા પર તે તો ભાઈટ ઉપર એક વસ્તુ પડી મહિલો અમને. કીનું છે તમે અહીંયા આવીને લઈ જાજો. કીનું છે કઈ ખબર નથી, હવે જેનું કોઈનું અહીંયા આવીને લઈ જાજો. જો દિલ મેં દિયા દિલ. તો મિત્રો તમે બોય હોય કે ગર્લ જેનું હોય ને એ લઈ જાજો અહીંથી, બરાબર? દિલ તમે જ્યાં મોકલાયું ને અહીંયા પૂગ્યું ને તમારું દિલ અહીંયા આવી ગયું છે, બરાબર? લઈ જાજો અહીંથી. હા લઈ જાજો. તમારું કોઈનું અહીંયા રહી ગયું, તમે પાર્સલ ડિલિવરી ગલત જગ્યા થઈ ગઈ છે એટલે સહી એડ્રેસ આપજો ને લઈ જાજો. તો ફેમિલી તમે જો ફાઇનલ આપણે પહોંચી ગયા છે મહાદેવના મંદિરે. શું કહે છે? ગંગનાથ મહાદેવના મંદિરે ફાઇનલી આપણે ચાલીને આવી છે દરિયા કિનારેથી મંદિરે. જોવાનું મંદિર છે. ચાલો બાજુમાં જઈને બતાવીએ. બધું મારા ફ્રેન્ડ છે, અમારી બેની રાહ જોવા વગર ભાગી ગયા છે. સીએ ભરત આપણે પછાડી માણસ છે વરુણભાઈ રોકાયો છે અમારી વાત જોવા. ચાલો જઈએ અને દર્શન કરીએ. તો ફેમિલી તમને આને ઓળખતા જ હશો. જલસા લચ્છી છે ગુલાબી કલરની. હાલો તમે દર્શન કરી નાખ્યા? હા હાલો ભાઈ.
તો ચાલો ફેમિલી તે દર્શન કરીને આવ્યા છે ભાવની પ્રસાદી લેવા ચાલો કેવી છે આનો લઈ લે તો દર્શન કરીને તમને કેવું લાગ્યું દર્શન કરીએ તો રોજની જેમ બહુ મસ્ત જ લાગ્યું કેમ કે એટલા ચાલીને આપણે આ બધા દૂર દર્શન કરવા મહાદેવના દર્શન બી બહુ મસ્ત શાંતિથી થયા વાત પૂછોમાં તમને બહુ મજા આવી ગઈ ભાઈ તમને ભાઈ મને કઈ એક નંબર મજા આવી ગઈ દર્શન કરવાની ને આપણા મહાદેવ પણ ક્યાંય મહિલા નહીં ને અંદર મહિલા જગા તો એમાં અંદર બેસી ગયા થોડુંક કષ્ટ તો ભોગવવું જ પડે મહાદેવને મળવું હોય ભીડ બહુ હતી એટલે આપણે ચાલીને આવી ગયા છે અત્યારે દર્શન કરી લીધા છે હવે જોઈએ આગળનું પ્લાન હશે કંઈ ખબર નહીં તો બોલો આમાં જવાનું છે પ્લાન અમારું તો બંધ નહીં ના પાડે જ બંધ કેટલા ના પાડે છોકરા માટે છે એને કે ડબલ આપશું ડબલ આપ્યો તો ટીપલ 1000 રૂપિયા આપ્યું નહીં કે છોકરા નાના છોકરા તમારે જવાનું હોય ને બહુ મન છે હાલામાં 1000 રૂપિયા આપે તો જેમ 1000 રૂપિયા બી કીધું ના ભાઈ તો આપો આવી આવે નહીં આવે જાનમાં ચાલો લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો ઇંગ્લિશ આપણું દેશી આવી જાય અહીંથી આપણે પાછું જવાનું ચાલીને આપણા ઘરે કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો તો ચાલો ફેમિલી આપણે મહાદેવને દર્શન કરીને અત્યારે આવ્યા છે હવે શરબત પીવા જોઈ શકો છો આપણે નવનીતભાઈ આપે છે તો લઈ પણ લીધી છે હલો ભાઈ લઈ લો ભાઈ એક એકને આપવું પડે યાર ગ્લાસ લઈ લઈએ ચાલો તો ચાલો ફેમિલી આપણે હું શરબત બધી પી લીધી એક નંબર હતી શરબત કેમ લાગ્યું ભાઈ શરબતમાં મજા આવી શરબત પીને અને જો ભાઈ વ્યૂ જો અહીંનું નાઇસ સો બ્યુટીફુલ એક નંબર વ્યૂ છે ચુંબસ વળી એક નંબર કાઈ ઘટે નહીં દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા ચાલો ફેમિલી તમે લોકમાં એન્ટક બન્યા રહેજો આજે આપણે થોડું પાર્ટી કરવાની છે ભાઈ ફોટા પહેલા હો ભાઈ તમે દરિયા કિનારે ખાલી આવો તમે ને ખાલી એક પણ સાંજના સમયમાં ને ખાલી એક નજારો તમે જોવો ખાલી એક જે તમને બતાવો ને તમે કહેશો કે અરે વાહ ક્યાં નજારો છે તમે ફોટોઝમાં જોયા હશો અમે તો ત્યાં રિયલ લાઈફમાં જોઈએ તો ખાલી તમે પેલા જોવા Savannah, I'm coming home. Savannah, we'll never be alone. ખાલી તમે જોયું ને ખાલી નજારો કેવો છે બાકી એક નંબર કાંઈ ઘટતે નહીં મિત્રો તો આપણે ભોલેનાથના દર્શન કરી નાખ્યા છે અને આપણે શું શરબત બરબત થોડું પીધું શરબત પાડી અને સબસ્ક્રાઈબર મિત્રો અહીંયા એટલા મળ્યા ને વાત પૂછું સબસ્ક્રાઈબર સાથે એટલો પ્યાર મળ્યો અહીંયા એટલે અમને ખૂબ જ આનંદ આવી ને શું કે શરબત બરબત પી અત્યારે જાય છે ઘર તરફ અને હજી અમારે ખોડિયાર માતાના મંદિરે અમે જે બબલાના પેકેટોને લાવ્યા હતા ને થમ્સઅપનો બાટલો હતો એ આપણે શું કહેવાય ખોડિયાર માતાના મંદિરે જઈ આરામથી બેસું અને ખાશું જો આ બધા અહીંયા જો મજાક મસ્તી કરે છે બધા શૂટિંગ ચાલી રહ્યું છે ગાઈસ યસ અચ્છા હવે ઇવનિંગ તો જો ખલામ નજારો જોતો નથી કાંઈ ઘટે બહુ મસ્ત નજારો છે અત્યારે તમે સૂરજનો ફોકસ કરજો થોડો દરિયાની નીચે જશે ને એટલે હાવ હોઈ જશે એક ધારો હા જે નીચે જશે ને એટલે વહી જશે એટલે આપણે જેમ મને મેલું ઘરે જવું પડશે નહીં રાત પડી જશે મિત્રો તો ફેમિલી અત્યારે આપણે ખોડિયાર માતાના મંદિરે પૂગી ગયા છે અને જો આ બધા આ શું કરે છે ઓય આ હું મને દુકાન ખોલવી છે મારા જો થમ્સઅપ નો બાટલો એ છે અને ચિપ્સ એ છે ચાલો તમે નાસ્તો કરી લીધો છે ચલો રાત પણ પડી ગઈ છે હજી અમારે કેટલું ચાલવાનું બાકી છે અને પીવું તો ઓલા વર્ષની જેમ આજે પણ આ ખેલે રાત પડી જશે એટલે ચલો બધા ફ્રેન્ડ અમે ભાગીએ ઘરે ચલો હોવ ને ચલો ભાગીએ હાલો ઇવનિંગ થઈ ગયો હાલો તો ચાલો ફેમિલી હજી અમારે ઘણું બધું ચાલવાનું છે ને અત્યારે રાત બી પડી ગઈ છે જુઓ તમે શું ભાઈ તમારે બહુ રાત પડી ગઈ છે ભાઈ હવે બધી બાજુ અંધારું છે આ બાજુ જંગલ છે આ બાજુ દરિયો છે થોડીક બીક પણ લાગે છે કે જંગલ વિસ્તાર છે એટલે ચલો નીકળો હા, વાંધો નહીં. નાગર વહી ગયા છે ભાગો 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 તો ચાલો ફેમિલી અત્યારે આપણે શું કહેવાય ગંગનાથ મહાદેવના દર્શન કરીને રાત પડી ગઈ હતી ને અત્યારે દિવસ થઈ ગયો છે બીજો અને આપણે હું ભૂલી ગયો તો વ્લોગ એન્ડ કરવાનું તો તમને બધાને મજા જ આવી હશે આ વ્લોગની અંદર તો મજા આવી તો મિત્રો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને જેમ બને એમ વધુ શેર કરો તો આવા નવા વ્લોગ આપણા યુટ્યુબ ચેનલ પર આવતા રહેશે અને શું કહેવાય
અને મજા આવી ને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ હવે આ વ્લોગને આપણે આયા ચેનલ કરી નાખીએ. વ્લોગ ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે બધા મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ. Yeah.